નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 11.1 છે એના 3 દાખલા થઈ ગયા હતા. આજે આપણે ચોથા નંબરનો દાખલો ગણીશું. હોયતળીએ લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરોબર? આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની લાદી છે. પાયાની લંબાઈ 24 છે. માની લો કે નીચેનો આપણે પાયો ગણી આ 24 છે. આ પાયો. હવે આનુષંગિક ઊંચાઈ તો પાયા ઉપર આપણે આ ઊંચાઈ લેવાની. પાયા ઉપર આમ સીધી લીટી દોરો એટલે ઊંચાઈ 10 છે. હવે 1080 ચોરસ મીટર હોયતળિયા ઉપર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોશે? હવે જો 1084 મીટર જગ્યા છે. આપણી પાસે જગ્યા 1080 ચોરસ મીટર જગ્યા છે. તો આવા માપવાળીમાં કેટલી લાદી તમે જોડી શકો? સૌપ્રથમ તો આપણે છે ને એક લાદીનું ક્ષેત્રફળ શોધી લેશું. બરોબર? એક લાદીનું ક્ષેત્રફળ શોધી લે, પછી આપણે જે જગ્યા છે એનું ક્ષેત્રફળ તો આપેલું જ છે, પછી બેનો ભાગાકાર કરવાનો થશે. ચાલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની લાદી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ, અથવા ઊંચાઈને આપણે બીજા શબ્દમાં શું કહેશું? વેધ. બરોબર? સૂત્રમાં આપણે વેધ લખ્યું. વેધ એટલે આપણે સમજવાની ઊંચાઈ. પાયાનું માપ 24 આપ્યું છે, ઊંચાઈનું માપ 10 આપ્યું છે, એટલે 240 સેમી સ્ક્વેર. આપણને એક લાદીનું ક્ષેત્રફળ 240 સેમી સ્ક્વેર મળી ગયું. હવે જો આપણે જે હોયતળિયાની જગ્યા છે ને ચોરસ મીટર એટલે મીટર સ્ક્વેર. આપણી પાસે જે જગ્યા છે નીચે હોયતળિયું એ આપણને મીટરમાં આપી છે, ને આપણે જે લાદીનું ક્ષેત્રફળ મેળવ્યું એ સેમી સ્ક્વેરમાં મેળવ્યું. હવે આપણે છે ને કોઈ પણ દાખલો ગણો તો બંને એકમ સરખા હોવા જોઈએ. કાં બધું એકમમાં કાં બધું મીટરમાં હોવું જોઈએ, કાં બધું સેમી સ્ક્વેરમાં હોવું જોઈએ. આડાવડું ન ચાલે. બરોબર? એટલે આ આપણને હોયતળિયાની જગ્યા મીટરમાં આપી છે, તો આપણું કામ શું કરશું? જે લાદી છે ને એને આપણે મીટરમાં ટ્રાન્સફર કરશું. એના માટે તમને ખબર હોવી જોઈએ કે 1 સેમી સ્ક્વેર બરાબર કેટલા મીટર સ્ક્વેર થાય. બરોબર? તો જો એને સરળતાથી આપણે સમજવું પડે તો સમજવાનો પ્રયત્ન. પહેલા તમને ખબર હોવી જોઈએ સેમી નાનો કે મીટર નાનો. તો આપણે શું ભાઈ સેમી નાનો એકમ કહેવાય ને અને મીટર મોટો કહેવાય. એટલે યાદ રાખજો, જ્યારે નાનો એકમ હોય, નાનામાંથી તમારે મોટામાં જવું હોય ને, નાના એકમમાંથી મોટા એકમમાં જાવ ત્યારે નાનું પડે. ફરીવાર નાના એકમમાંથી મોટા એકમમાં જાવ ને એટલે નાનું પડે, અને એના કરતા ઉલટું. ને તમારે મોટા એકમમાં હોય અને નાના એકમમાં જાવ હોય તો ગુણવું પડે. બરોબર? બે વસ્તુ યાદ રાખજો. તો જો 1 મીટર સ્ક્વેર એટલે આપણે આને 1 મીટર ગુણ્યા 1 મીટર લખી શકાય. બરોબર? 1 મીટર એટલે કેટલા સેમી? તો કે 100 સેમી ગુણ્યા 1 મીટર એટલે 100 સેમી. આનો ગુણાકાર કરી નાખીએ. 100 ગુણ્યા 100 એટલે 10,000 સેમી ગુણ્યા સેમી એટલે સેમી સ્ક્વેર. એટલે કહી શકાય 1 મીટર સ્ક્વેર એટલે કેટલા સેમી સ્ક્વેર? 10,000 સેમી સ્ક્વેર. બરોબર? તો જો આ નાનો એકમ છે, નાનામાંથી મોટામાં જવું હોય તો કેટલા વડે ભાગવાનું?
10,000 વડે ભાગવાનું થશે એટલે 240 ને આપણે 10,000 વડે ભાગવાનું એટલે જો હવે આ સેમી સ્ક્વેર માંથી મીટર સ્ક્વેર મળી હવે આનો આપણે કઈ કરવાનું થતું નથી આમ આપણને એક લાદીનું ક્ષેત્રફળ મળી ગયું 240 ભાગ્યા 10,000 મીટર સ્ક્વેર એક લાદી છે ને આટલી જગ્યા રોકે એક લાદી આટલી જગ્યા રોકે આપણી પાસે તો પુષ્કળ જગ્યા છે 1080 મીટર 1080 મીટર સ્ક્વેર તો ચાલો હવે જો હવે લાદીની સંખ્યા શોધવાનું સૂત્ર કોઈ પણ નીચે ભોયતળિયા ઉપર હોય પ્લોટ હોય ગમે ત્યાં કેટલી વસ્તુ આપણે નીચે ભોયતળિયામાં શું કરે લાદી ચોડવાની થાય ને એ લાદીની સંખ્યા શોધવાનું સૂત્ર શું થાય તો કે ભોયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક લાદીનું ક્ષેત્રફળ ભોયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ ભોયતળિયાનું ક્ષેત્રફળ 1080 લાદીનું ક્ષેત્રફળ 240 ભાગ્યા 10,000 હવે જો આ 10,000 છે ને છેદનો છેદ છે છેદનો છેદ ક્યાં આવી જાય અંશમાં આવી જાય એટલે 1080 ગુણ્યા 10,000 240 હવે જો આપણે એક શૂન્ય ઉડી જાય બરોબર હવે 108 થઈ ગયા 108 એટલે 12 નવા 108 થાય 108 ની જગ્યાએ આપણે 12 નવા લખી શકાય ને આ એમ નામ રાખી 10,000 24 છે એટલે 12 * 24 લખી શકાય શું ગમે ત્યારે મોટા આંકડામાં હોય ને એટલે નાના આંકડામાં ફેરવી નાખો તો આપણને ભાગાકાર કરવામાં સરળતા રહે આ 12 ઉડી ગયા 9 ને આપણે 2 વડે ભાગીએ તો અપૂર્ણાંકમાં જવાબ આવે એટલે કે પોઈન્ટમાં આવે 9 વડે ન ભાગાય 10,000 વડે ભાગી તો 10,000 ને 2 વડે ભાગી એટલે 5,000 થાય 5,000 ગુણ્યા 9 9 પંચા 45 એટલે આપણને ઈ ભોયતળિયા ઉપર કેટલી લાદી જોશે 45,000 લાદી જોડવી પડશે આ એનો જવાબ ચાલો ત્યાર પછી હવે દાખલા નંબર 5 બધા વિદ્યાર્થી મિત્રોને સારી રીતે સમજાઈ ગયું હશે તો ખાસ બધા છે ને એ પ્રેક્ટિસ કરજો દાખલાની બરોબર ખાલી આ વિડિયો તમે જોવો અને એકવાર પાકી બુકમાં લખો ને એમાં આપણને નહીં આવડે જો તમે રફ બુકમાં પ્રેક્ટિસ કરશો ને બે વાર જોઈને લખો ને એકવાર મોઢે લખો તો જ તમને આ દાખલા સમજાશે બાકી નહીતર છે ને આ બધું હવામાં ફાયરિંગ થાય એના જેવું છે માથા આમાં વહી જશે બરોબર ચાલો હવે જો એક કીડી છે ને કોઈ ભોયતળિયા પર પડેલા જુદા જુદા આકારના ખાદ્ય પદાર્થોની ચારેય બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે હવે ખાદ્ય પદાર્થોના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે બરોબર ચાલો એક આ ટુકડો છે ખોરાકનો બરોબર હવે કીડી કયા માર્ગે આપણે ખબર છે પરિમિતિના માર્ગે પરિમિતિ એટલે તો કે બોર્ડર આથી બાજુ જે બોર્ડર છે બરોબર એ બોર્ડર ઉપર પરિમિતિ બરોબર કીડી આયાથી હાલવાનું ચાલુ કરે આ કલર ચોકથી જે ભાગ થશે ને એ પરિમિતિના માર્ગે હાલશે આ કલર ચોકથી દર્શાવી એની આપણે પરિમિતિ શોધવાની હવે જો
નીચેના ભાગને આપણે આ અર્ધવર્તુળ છે ને બરાબર આને પૂછી નાખીએ કે અર્ધવર્તુળ થઈ ગયું. આપણે પેલા અર્ધવર્તુળની પરિમિતિ શોધવાની બરાબર. અર્ધવર્તુળના પરિમિતિમાં શું જોયું? ત્રિજ્યા r જોઈ ને બરાબર. તો જો અહીંયાથી અહીંયા સુધીનું અંતર અર્ધવર્તુળમાં આ અંતર શું કહેવાય? વ્યાસ કહેવાય બરાબર. એટલે વ્યાસ d બરાબર 2.8. સમજવા માટે આ કાઉન્સમાં વ્યાસ લખો લખી નાખો નહીં તો તમને પ્રશ્ન નહીં થશે કે d એટલે શું. હવે ત્રિજ્યા કેટલી થાય? તો વ્યાસ કરતા અડધી. વ્યાસ 2.8 છે ભાગ્યા 2 બરાબર 1.4. ત્રિજ્યાની કિંમત મળી ગઈ 1.4 બરાબર. એટલે આપણને અર્ધવર્તુળની પરિમિતિ મળી જશે. તો જો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પાયા 2 પાયા એટલે તો કે આખા વર્તુળ. અડધા વર્તુળની છે એટલે બે ના અડધા કરતા પણ નહીં. પાયની કિંમત 22/7. ત્રિજ્યાની 1.14. આમાંથી તમે પોઈન્ટ દૂર કરો છેદમાં 10 વડે ભાગવાના. 14/7 એટલે 7 દુ 14. 22 × 2 એટલે 44 ભાગ્યા 10. પોઈન્ટ અહીંયા હોય એટલે છેદમાં 10 છે એટલે 1 એટલે પોઈન્ટ ડાબી બાજુ એક આંકડો ઠેકીને આગળ જશે 4.4 છે. આનો મતલબ એવો થયો કે પેલી જે આકૃતિ દોરી ને એમાં કીડી પરિભ્રમણ કરેલા કુલ કેટલું અંતર કાપશે? 4.4 સેમી અંતર કાપશે બરોબર. ચાલો હવે બીજી આકૃતિમાં જોઈએ. આપણે શોધવાનું એ છે કે કીડી સૌથી વધારે કે આકૃતિમાં વધારે અંતર કાપશે. ચાલો બીજા નંબરમાં જોઈએ આપણે. આ એનો દાખલો છે બરોબર. 5માના પેટા દાખલા છે આ બધા. હવે જો આમાં કીડી અહીંયાથી સ્ટાર્ટ કરે ચાલવાનું તો આમ જાય. આ અંતર કેટલું થાય? તો આના જેટલું 1.5. અને અહીંયાથી અહીંયા જાય તો આ અંતર કેટલું થાય? તો આના જેટલું જ થાય ને 2.8. અને અહીંયાથી અહીંયા જાય તો એ અંતર કેટલું 1.5. અને અહીંયાથી અહીંયા જાય. હવે આ અંતર કેટલો? આનો વ્યાસ 2.8 છે. એ આમાં છે ને આમાં એટલો જ છે. આમાં અર્ધવર્તુળની પરિમિતિ કેટલી આવી આપણને? અર્ધવર્તુળની પરિમિતિ કેટલી આવી? 4.4 છે. તો આમાં આટલી જ થાય ને અર્ધવર્તુળની પરિમિતિ. ખાલી આટલી લો આ અર્ધવર્તુળ. કેમ કે માપ બેને સરખા છે બરોબર. હવે આમાં આપણે છે ને આ દાખલો છે બરોબર. આ અર્ધવર્તુળની આપણને પરિમિતિ મળી. હજી આપણે છે ને આ દાખલો પૂરો કમ્પ્લીટ કરી નાખી બરોબર. એક મિનિટ આમાં રહી ગયું. શું રહી ગયો? તો જો આ 4.4 સેમી થઈ ને ઈ તો કીડી અહીંયાથી અહીંયા સુધી જાય. આટલું અંતર કાપ્યું એટલે 4.4 સેમી થઈ ગઈ. હવે આપણે એમાં આ અંતર ઉમેરવાનું બાકી છે. કીડી અહીંયાથી અહીંયા જાય એટલે કેટલું અંતર કાપે? 2.8. એનો મતલબ અર્ધવર્તુળ અને આ બેનો સરવાળો કરીને એટલે આખો આ આકૃતિમાં પરિભ્રમણ કર્યું કહેવાય બરોબર. તો ચાલો કીડીએ કાપેલ અંતર અર્ધવર્તુળનું અંતર કેટલું? 4.4. અર્ધવર્તુળ પછી અહીંયાથી અહીંયા સુધીનું કેટલું? 2.8. આ આકૃતિમાં આખું અંતર કાપે ને કીડી એટલે કેટલું થાય? 7.2 સેમી જેટલું અંતર કાપ્યું બરોબર. એટલે આ 4.4 તો ખાલી અર્ધવર્તુળનું થયું. આપણે એમાં એક કરતા ભૂલી ગયા બરોબર. ચાલો હવે આમાં કીડી કેટલું અંતર કાપે? જો
કીડીએ આપેલ અંતર અહીંયાથી આપણે નહોતા જાય અહીંયાથી અહીંયા સુધી ચાલે કીડી એટલે 1.5 અહીંયાથી અહીંયા સુધી અંતર કાપે એટલે 2.8 અહીંયાથી અહીંયા સુધી અંતર કાપે એટલે 1.5 ને આ અર્ધવર્તુળ આટલું અંતર કાપે એટલે કેટલું થાય તો આના જેટલું થાય અર્ધવર્તુળની પરિમિતિ 4.4 આ બધાનો આપણે સરવાળો કરી બીજા નંબરની આકૃતિમાં છે ને કીડી ટોટલ આટલું અંતર કાપશે 10.2 સેમી જેટલું આ આકૃતિની પરિમિતિ 10.2 સેમી થાય ચાલો હવે ત્રીજી આમાં કીડી અંતર કેટલું કાપશે તો આપણે બાજુમાં લખતા જ જાય કીડી આપેલ જો કીડી અહીંયાથી આપણે સ્ટાર્ટ કરે 4 વાળી અહીંયાથી આ કેટલું અંતર કાપે 2 સેમી બરાબર 2 સેમી છે ને ઓકે ચાલો હવે અહીંયાથી અહીંયા કીડી અંતર કાપે એટલે આ શું થયું અર્ધવર્તુળ થયું ને આ અર્ધવર્તુળમાં કેટલું 2.8 આમાં 2.8 આ પેલો પેટા વિભાગ જે પેલો કર્યો એમાં 2.8 છે આ 2.8 મૂલ્યની એની પરિમિતિ કેટલી 4.4 થાય 4.4 થાય કીડી હવે અહીંયા પહોંચી હવે અહીંયાથી અહીંયા અંતર કાપીએ એટલે 2 તો ત્રણ ખાદ્ય પદાર્થમાં કીડીએ કાપેલું અંતર તો સૌથી વધારે અંતર કેમાં કાપે તો કે બીજા નંબરની આકૃતિ છે ને તેમાં સૌથી વધારે કીડી અંતર કાપે છે બરોબર તો આ હતા સ્વાધ્યાય 11.1 ના દાખલા બરોબર ચાલો હવે આપણે બીજા સ્વાધ્યાયના દાખલા ગણતા પહેલા આપણે પહેલા એની સૂત્ર જે છે એની સમજૂતી મેળવી લઈએ પછી આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું એમાં સૌપ્રથમ પહેલું સૂત્ર આવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હવે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય ઈ પેલા તમને બધાને ખબર હોવી જોઈએ પછી સૂત્રની વાત સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણે સૂત્ર મેળવશું એટલે તમને બધાને સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય ઈ તમને બધાને ખબર હોવી જોઈએ તો જ તમે એના સૂત્રનો ઉપયોગ કરતા દાખલા ગણતા આવડે તો જો હું તમને સાવ સરળતાથી સમજૂતી આપી દઉં સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય બરોબર હવે જો એમાં એક શબ્દનો ઉપયોગ થશે સમાંતર બાજુ હવે સમાંતર બાજુ કોને કહેવાય ખબર છે માની લ્યો કે મેં આમ રાખ્યા આ બે આમ હથેળી આમ લાંબી હવે આ બે હથેળી આમ ગમે એમ આમ લંબાવો ક્યાંય છેદે નહીં ને આમ ગમે એટલું લેતો જાવ આગળ ક્યાંય છેદે નહીં એટલે સમજી લેવાનું મારી આ બે હથેળી સમાંતર બાજુ છે હવે આમ કરું તો આ છેદે કે તો આ બે સમાંતર કહેવાય નહીં જે સામસામેની બાજુ હોય ને ક્યાંય છેદે નહીં ને એને સમાંતર બાજુ કહેવાય બરોબર આ એની સરળ સમજૂતી હવે જો
આ બે છે ને કલર ચોકથી સમાંતર બાજુ છે, આ બે ક્યાંય છેદતી નથી, બરોબર? આ બાજુના ભલે લાંબા મોટી બાજુ હોય તો હાલે, આ નાની બાજુ છે, આ મોટી બાજુ, એની એટલે મતલબ નથી. આપણે સમાંતર બાજુ એટલે આ બે બાજુ ક્યાંય છેદતી નથી ને આ સમાંતર બાજુ થઈ ગઈ. આપણે આ ઊભી બાજુ આમ જોઈએ. હવે આ ઊભી બાજુ આપણને થાય સાહેબ સમાંતર છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો આ બાજુને તમે આમ લંબાવો લ્યો, આને આમ લંબાઈ, આને લંબાવો તો જો અહીંયા છેદે છે, અહીંયા છેદે એટલે આ સમાંતર બાજુ કહેવાય નહીં. એટલે જો સમાંતર સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ, સામસામેની બાજુની એક જોડ એટલે બે બાજુ થાય ને સામસામે, બરોબર? સામસામેની બાજુઓ સમાંતર હોય ને એટલે આ સમલંબ ચતુષ્કોણ કહેવાય. ખ્યાલ આવી ગયો ને સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? ઓકે, ચાલો હવે આપણે આના સૂત્ર તરફ આગળ વધીએ. હવે જો આ બે સમાંતર બાજુ હોય ને એના વચ્ચેનું આ અંતર, આ છે ને બે સમાંતર બાજુ વચ્ચેનું ઊંચાઈ કહેવાય અને લંબ અંતરે કહેવાય. બે શબ્દનો ઉપયોગ થાય. આને શું કહેવાય? આ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતરે કહેવાય અને ઊંચાઈ કહેવાય. બે સમાંતર બાજુ વચ્ચેની ઊંચાઈ, બરાબર? બે શબ્દ પ્રયોગ કરી શકાય. હવે આપણે આ સમલંબ ચતુષ્કોણનું આપણે નામ પાડી દઈએ, બરોબર? હવે આ જે બે સમાંતર બાજુ છે આ ઊંચાઈને આપણે a જ કહીશું. આ સમાંતર બાજુ જે છે એને આપણે સ્મોલ a કહીશું. આ સમાંતર બાજુ, આ મોટી બાજુ એનું નામ આપણે d રાખીશું, બરોબર? હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. આ સૂત્ર છે 1/2 ગુણ્યા ઊંચાઈ એટલે આનું મૂલ્ય મૂકવાનું અને સમાંતર બાજુનો સરવાળો એટલે આ સમાંતર બાજુનું મૂલ્ય અને આનું મૂલ્ય, આ બેનો સરવાળો કરીને અહીંયા મૂકવાનો. આ બધા વચ્ચે આપણે ગુણાકારની નિશાની છે, બરોબર? હવે આપણે આ સૂત્ર થઈ ગયું. હવે આપણે અહીંયા જે ઊંચાઈને આપણે h કે h લખી આ બેનો સરવાળો સમાંતર એટલે a + b. આ સૂત્ર કહેવાય, બરોબર? આપણે આમાં જેનું નામ ઊંચાઈને આપણે h કે એ રીતે આપણે દર્શાવીએ 1/2 ગુણ્યા h ગુણ્યા a + b. તો a + b શું થાય? આમાં ખબર પડી ગઈ ને? બે સમાંતર બાજુનો સરવાળો h એટલે શું? ઊંચાઈ. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરોબર? ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવું? તો જો એમાં આપણને છે ને આ મુજબની આકૃતિ દોરેલી હોવી જોઈએ દાખલા, ત્યારે તમને ઈ ખ્યાલ આવે. આ માની લ્યો કે ચતુષ્કોણ ABCD છે. હવે આમાં હું એક વિકર્ણ દોરું, આ BD વિકર્ણ, બરોબર? જો એક વિકર્ણ દોરો એટલે આના જો અંદર શું બની જાય? બે ત્રિકોણ બની જાય છે ને. આ ઉપરનો ત્રિકોણ છે એ ABD અને આ નીચેનો ત્રિકોણ BCD, બે ત્રિકોણ બની જાય છે, બરોબર? હવે જો હવે આપણે આમાંથી છે ને એક આપણે લંબ દોરી, એટલે આપણે આને શું કહીએ છીએ? ઊંચાઈ કહેવાય ને ભેદ
થઈ કહેવાય ને, આ નીચેનો ઢાંકી દે એટલે આ બીડી છે પાયો કહેવાય, આ બીડી પાયો અને આ એનો વેધ, બરોબર. એ જ રીતે આપણે આમ સી માંથી ને આમ દોરી શકીએ. ઉપરનો ત્રિકોણ આને ઢાંકી દે, આ ત્રિકોણમાં જો આ પાયો થઈ ગયો વિકર્ણ બીડી ને પાયા ઉપર આ એનો વેધ. હવે આખા એબીસીડી નું આપણે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધવું હોય તો એની અંદર આપણે જો પેલા આ ઉપલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે, પછી આ નીચલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું, પછી બેનો સરવાળો. તો ઉપલો ત્રિકોણ કયો? ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ. હવે આ ઉપલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વના પાયો ગુણ્યા વેધ. વના તો જો આ બીડી પાયો ઉપલા ત્રિકોણ, આ બીડી પાયો અને વેધ કોણ આ ઊંચાઈ, આપણે આને h1 કહીએ, બરોબર. એટલે h1 આ ઊંચાઈને આપણે h2 કહીએ. આ બીજા નીચેના ત્રિકોણના વના ગુણ્યા પાયો એટલે બીડી. બેમાં પાયો તો સેમ જ છે, ઉપલા ત્રિકોણનો નીચલા. આ હાવડો ને ઊંધો ત્રિકોણ એના જેવી આકૃતિ થાય ને આમાં વેધ શું થાય? h2. હવે જો બેમાં સરખું શું છે? 1/2 બહાર કાઢો. બીજું બીડી બેમાં આવે તે બહાર વૈધું ને જે બેમાં નો કાઉન્સમાં લખો h1 + h2. આ સૂત્ર થઈ ગયું. આ બીડી એટલે શું થઈ ગયું? વિકર્ણ, બરોબર. બીડી એટલે શું થાય? ખાલી ત્રિકોણની દ્રષ્ટિએ જોવું હોય, બરોબર. ખાલી આ ત્રિકોણ જોવું હોય તો કાટકોણ ત્રિકોણ હોય તો આ કર્ણ બને ને, તો કર્ણ બને, બરોબર. આપણે કેવું હોય તો આ બીડી ને આપણે વિકર્ણ કહીશું, એને આપણે ડી નામ આપશું. પાઠ્યપુસ્તકમાં કર્ણ કરી નાખ્યું, કર્ણ ડી બરાબર કર્ણ. તો આપણે સમજૂતી માટે આવી આકૃતિ હોય તો બીડી એટલે ચતુષ્કોણમાં શું થાય? વિકર્ણ થાય ને. એટલે આનું નામ આપણે સૂત્ર બની જાય 1/2 ગુણ્યા ડી કાઉન્સમાં h1 + h2. આ બે ઊંચાઈનો સરવાળો એને ગુણ્યા ડી એટલે વિકર્ણ 1/2. આ બીજા નંબરનું સૂત્ર. હવે આપણે એક સૂત્ર છે વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એમાં આપણે વિશિષ્ટ ચતુષ્કોણમાં સમબાજુ આવશે, બરાબર. વિશિષ્ટ ચતુષ્કોણના ક્ષેત્રફળ માં એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવશે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? બધા વિદ્યાર્થી મિત્રોને સારી રીતે ખબર હશે. સમબાજુ ચતુષ્કોણ એટલે એની ચારે બાજુના માપ સરખા. તો જો આનો એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. વિકર્ણ ગુણ્યા વિકર્ણ એટલે કેટલા? બે વિકર્ણ થાય ને. આ પેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. 1/2 ગુણ્યા પેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. આ સમબાજુ ચતુષ્કોણ આવે તેમાં બે વિકર્ણના મૂલ્ય આપ્યા હોય તો આપણે આ સૂત્ર મૂકી દેવાનું એટલે આપણને એનું ક્ષેત્રફળ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ હતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે જો ખાલી હું તમને કહી દઉં બહુકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે. હવે કોઈ પણ બહુકોણ હોય ને, બરાબર, તો ચતુષ્કોણ હોય ને, આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક વિકર્ણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે કેની મદદથી શોધી થાય?
ત્રિકોણની મદદથી એક વિકર્ણ દોરી ત્રિકોણની મદદથી આપણે આનું ક્ષેત્રફળ શોધ્યું. આને બહુકોણ જ કહેવાય ચતુષ્કોણ. પંચકોણ આવે કે ષષ્ઠકોણ સપ્તકોણ આ બધાનું ક્ષેત્રફળ એને આપણે ત્રિકોણમાં ભાગ કરી નાખવાના. શું કરી નાખવાના થાય? ત્રિકોણમાં ભાગ કરી નાખવાના થાય. એ પછી ત્રિકોણના ભાગ કરી ત્રિકોણનું ક્ષેત્રફળની મદદથી આપણે એ બહુકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. એ તો હવે જ્યારે આપણે દાખલા આવશે બહુકોણ આધારે બરોબર ત્યારે આપણને સરળતાથી સમજાય જશે.